તો ભાઈઓ સ્વાગત છે એક નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો। નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે। આજે તો અત્યારે ઓફિસે આવી ગયો છું ને ઓફિસે આવીને અમારા કામમાં તો જો હું તમને આજ બતાવું, લાંબા ટાઈમ પછી આપણે ઓફિસનો વ્લોગ બનાવ્યો, કારણ કે હમણાં વ્લોગ ઓફિસનો અને બનાવ્યો જ નથી। કામ એક ધારું કન્ટિન્યુ એટલું હાલે છે ને કે વાત જ પૂછોમાં। તો અત્યારે જો અહીં ડીબીના સેટ બનાવવાના હતા તો ડીબીના સેટ બની ગયા છે, અને અહીંયા બીજું કામ કન્ટિન્યુ ચાલુ જ છે। ટોટલી વસ્તુનું કામ ચાલુ છે। અહીંયા બોક્સ ને બધું વેર વિખેર પડ્યું છે, ટાઈમ મળતો જ નથી આ સાફ સફાઈ કરવાનો। 2 દી હમણાં આગળ સાઇટ ઉપર હતા એટલે એ કંઈ ટાઈમ મળ્યો નહીં, અને આ બધું કંઈક જોયા હવ જેમ આવે એમ પડ્યું છે। બધું સાફ સફાઈ હરખી ગોઠવવામાં છે ને લગભગ એક આખો દિવસ વહી જાય। તો જો આ રીતના બધું ટોટલ માલ મટીરિયલ પડ્યું છે। તો અત્યારે અમારે રિક્વાયરમેન્ટ છે એક મોટા ઘોડાની। તો એ ઘોડો અત્યારે મંડપ સર્વિસવાળા પાસેથી લઈ અને સાઇટ ઉપર દેવાનો છે, કારણ કે સાઇટ છે ને 6-7 માળની સાઇટ છે, અને એમાં સ્ટ્રક્ચર ને એ બધું કરે છે। તો એમાં સ્ટ્રક્ચરમાં ને એમાં ઘોડાની જરૂર છે મોટાની। તો અત્યારે મંડપ સર્વિસવાળાને ત્યાંથી લઈ આવીએ પહેલાં, પછી અહીં નીચે રાખી દેવું અત્યારે તો, કારણ કે એ 2 વ્હીલ ઉપર લઈ જાવો ને અઘરો પડે। 10 ફૂટનો ઘોડો છે। હાલો પહેલાં ઘોડો લેતા આવીએ, પછી અહીં નીચે મૂકીને પછી જ્યારે અમે રિક્ષામાં લઈ જાઉં ને ત્યાં હું તમને બતાવી એની સાઇઝ કે કેવડો ઘોડો છે। તો ચાલો પહેલાં અમે લઈ આવીએ ઘોડો। અત્યારે કામમાં થઈ ગયો અમારે ફેરફાર, કારણ કે જયદીપભાઈ ગયા છે અત્યારે ઘોડો લેવા, અને હું અહીંયા ડીબી બનાવવા માંડ્યો। આ બધી એમસીબી ખોલી બધું જ આખી ડીબી બનાવવાની છે, તૈયાર કરવાની છે। આ સેટ પડ્યા એ બધા સેટ દેવાના છે, અને હજી હું બનાવું એ એક્સ્ટ્રા 50 સેટનો ઓર્ડર હતો, તો હજી અમારાથી 15 પહેલાં દઈ દીધા, અત્યારે પાછા 15 કર્યા, અને હજી 20 સેટ કરવાના છે। તો અત્યારે 5 સેટ બીજી કંપનીવાળાના કરવું, અલગ અલગ કંપનીના કરવાના છે। તો હાલો હું મથવા માંડીએ, બાકી આમાં ભેગું નહીં થાય સાંજ સુધી। અને જે લાઇટિંગનો ઓર્ડર છે એ તો હજી અમે કાઢ્યો જ નથી, 2-3 દિવસ થયા, એ બધું તો હજી કાઢવાનો બાકી જ છે ટોટલી। તો અત્યારે હવે અમે જમી લીધું છે, આરામી થઈ ગયો। હવે પાછું કામમાં વર્ગી જઈએ એટલે થોડીક વહેલી તકે પૂરું થાય। હજી 10 સેટ બનાવવાના છે। આજ આખો દિવસ ડીબીમાં જ કાઢવાનો છે, ડીબી સિવાય બીજું કંઈ કામ નથી ને મટીરિયલ થોડુંક કાઢવાનું છે, એ કાઢ લેવું થોડીક વાર રહીને। તો ચાલો હવે પાછા કામમાં વર્ગી જઈએ એટલે વહેલી તકે પૂરું થાય કામ। નીકળી ગયા છે, ઇન્વર્ટર મારવા જઈએ। ઇન્વર્ટર છે ને આ ડ્રીલ ને બધું કમ્પ્લીટ, ઇન્વર્ટર મારવા આવીએ ને પછી આવીને પછી ડીપીનો ની બધી સાઈડમાં હાકેલ લેવાનો। હવે તો એ કંઈક બનાવવાનું થાય નહીં, પછી મટીરિયલ લાઇટિંગનો કાઢવાનો છે, એ મટીરિયલ કાઢવું જોઈએ। અહીંથી કંઈક વ્યૂ જોઈ લ્યો, મસ્ત આવે। ઉપર તો પહોંચી ગયા, પણ મટીરિયલ કાઢ્યો તો મારે પાછું વળવું પડ્યું। અત્યારે પાછું જાઉં છું ઓફિસેથી જે મટીરિયલ ઘટે એ બધું લઈ આવું। નીચેનું કામ પૂરું થઈ ગયું ને અહીંયા હું ઉપર આવ્યો। જો અહીંયા એલેનો હરિયો અર્થિંગ મારવાનો છે, ટૂંકમાં એલે કહેવાય અર્થિંગ માટેનો। તો એ હરિયો મારવાનો છે, તો હું એ ફટાફટ મારી દઉં। અને અહીંથી જો સનસેટનો વ્યૂ મસ્ત આવે છે જેવો તેવો। હજી સનસેટમાં તો વાર છે, કારણ કે હજી તો 6 જ વાગ્યા, એટલે 6:30-6:45 વાગે સનસેટ થાય અત્યારે તો ચાલો હું પહેલાં એલેનો હરિયો મારી દઉં, પછી પાછા નીકળીએ આપણે ઓફિસે જઈને હવે મટીરિયલ બધું કાઢવાનું છે તો એ કાઢી લેવું। ચાલો ફટાફટ કામ પતાવી દઈએ। આવી ગયા અત્યારે પાછા ઓફિસે, બધું ઇન્વર્ટરને એ લગાડવાનું હતું ને એ લગાડી દીધું, તમને બતાવ્યું। પછી હવે કાઢવાનું છે બધું મટીરિયલમાં 2 જ જગ્યાના ઓર્ડર છે, બાકી બધા આવતીકાલે અને થોડાક દી પછી એ રીતના કાઢવાના છે। તો અત્યારે જે મટીરિયલ કાઢવાનું છે ને એ મટીરિયલ ફટાફટ કાઢી લઈએ એટલે પછી તકલીફ ન પડે। તો ચાલો હવે મટીરિયલ પહેલાં કાઢી લેવું। તો ફાઇનલી ભાઈઓ ઘરે આવી ગયો છું,
આજનો વ્લોગ હતો કંઈક આવો. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે હવે 1000 સબસ્ક્રાઈબરની બહુ નજીક જ છીએ. તો ચાલો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.